નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. એક તરફ વડોદરા શહેર પોલીસની ટ્રાફિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા કોઠી 4 રસ્તા પોલીસ હેડક્વાર્ટર પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે અચાનક જ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા તેણે અન્ય એક કાર અને 2 ટુ વ્હીલરને અડફેટમાં લીધા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક હિતેશ સૂર્યકાંત ઠક્કર ઉંમર વર્ષ 62નું સારવાર પહેલા જ મોત થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે. મૃતક મકરપુરાના જાનકી પાર્ક સોસાયટીમાં રહે છે. આ ભયાનક અકસ્માતમાં એક કાર અને 2 બાઇકને ટક્કર મારતા આ અકસ્માતમાં ઈજા પામેલ કરસન ચંદુભાઈ રાઠવા અને પ્રતિક રાઠવાને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આધારભૂત માહિતી અનુસાર હિતેશભાઈ ઠક્કર કોઠી 4 રસ્તા પાસે આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમણે સ્ટીયરિંગ ઉપરથી નિયંત્રણ ગુમાવી દેતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અને દર્શક મિત્રો, જે રીતે આ અકસ્માતના સીસીટીવી બહાર આવ્યા છે એ ખરેખર ખૂબ ગંભીર છે, કારણ કે વાહનોની અવર જવરથી ધમધમતા આ માર્ગ ઉપર બેકાબુ બનેલી આ કારે અનેક લોકોને અકસ્માતનો ભોગ બનાવ્યા હતા. આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શી સંજય નામના વ્યક્તિએ આ પ્રમાણે જણાવ્યું હતું. થોડા પાછળ આવજો. એ પાલટી ચોકડી ઉપર હે, તેમનું ઘરું આમ આખું થઈ ગયેલું, એવું લાગે અટક જેવું લાગતેલું. એ પાલટી સ્પીડમાં એને ગાડીમાં ઠોકી દીધી. ઓકે, એવું છે. હા, બીજું કઈ ક્યાં થયું આ એક્સિડન્ટ? આ 4 રસ્તા આગળ આવું થયું. એકદમ હું બેટરી ફિટ કરાવેલો હા, એટલે પાલટીને મેં જોયું કે 4 રસ્તા પર ઘરું આમ થઈ ગયેલું એકદમ. સિગ્નલ પર ઉભા સિગ્નલ પર ઉભરેલા એટલે 2 બાઇકવાળાને બી ઠોકેલી છે. સ્પ્લેન્ડર ગાડી છે, એટલે ગાડી આવીને ઘૂસી ગયા ઘરે. કોણ હતું? જેન્ટ્સ હતું? જેન્ટ્સ હતા. ઓકે, ઉંમરવાળા વાગી તો કોઈ નહીં, એક છોકરાને ખાલી વાગ્યું સ્પ્લેન્ડર વાળાને. ઓકે. હા, એ પાર્ટીનો એમ્બ્યુલન્સ પર 108 બોલાવીને મોકલે છે. રાવપુરા રોડ, આ કયું? દાંડિયા બજાર રોડ? આ પાણા પોલીસ ભવન રોડ કહેવાય. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.